જય માતાજી બધાને। તો આજે મેં અડદની દાળની રેસીપી બનાવી છે, તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમને ગમે તો લાઈક કરી દેજો। તો 1.5 વાટકી અડદની દાળ લઈ લીધી છે અને એને સરસ રીતે સાફ કરી લીધી છે અને 2-3 પાણી હવે ધોઈ નાખીશું। હવે ગેસ ચાલુ કરી દઈશું, કુકર મૂકી દઈશું, 1 લોટો પાણી વેરી દઈશું અને અડદની દાળ નાખી દઈશું। એમાં હવે મીઠું, હળદર અને થોડું મીઠું નાખીશું। કુકર બંધ કરી દઈશું। હવે દાળ થાય ત્યાં સુધી આપણે આદુ ને લસણ ટીચી નાખીશું ખાયણીમાં। લસણ વધારે જ નાખવાનું, લસણનો સ્વાદ બહુ સરસ આવે છે, તો લસણ વધારે જ નાખવું પડે અડદની દાળમાં। હવે દાળ ચેક કરી લઈશું થઈ જાય કે નહીં। તો દાળ આપણી સરસ રીતે ઓગળી ગઈ છે, એકદમ સરસ રીતે થઈ ગઈ છે। તો પાણી વેળીને આપણે ચમચાથી હલાવી દઈશું, બધું મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ થઈ જાય પછી મસાલા નાખીશું મય। તો હળદર થોડીક જ નાખવાની, કેમ કે બાફામાં આપણે હળદર નાખી હતી। ધાણા જીરું પાવડર નાખીશું, મીઠું માપનું જ નાખવાનું। મરચું નાખીશું, તમે જેટલું તીખું ખાતા હોય એટલું, કેમ કે લીલા મરચાં નાખવાના જ છે એટલે મેં ઓછું જ મરચું નાખ્યું છે। અને ગરમ મસાલો નાખી દઈશું। હવે દાળ ચડે ત્યાં સુધી, મસાલાને એવું બધું ચડે ત્યાં સુધી આપણે કોથમીર તોડ લઈએ। આ કોથમીર અમારા ઘરે જ વાવી છે। અને હવે ટામેટાં તોડી લઈશું દાળમાં નાખવા માટે અને સરસ રીતે ધોઈને પછી સમારી દઈશું। હવે વઘાર કરી લઈશું દાળનો, તેલ નાખી દઈશું, રાઈ જીરું નાખીશું। રાઈ થાય પછી ગરમ સૂકા મરચાં, તેજપત્તા અને હિંગ નાખી દઈશું અને લીલા મરચાં અને આદુ લસણ પેસ્ટ નાખીશું। હવે ચડવા દઈશું, ચડી જાય પછી દાળ નાખીશું મય। હવે દાળ નાખી દઈશું અને તમે આવી રીતે અડદની દાળ વઘારો તો બહુ મસ્ત ટેસ્ટ આવે છે। તો તમારા ઘરે તમે બનાવો તો આવી જ રીતે બનાવજો, બહુ મસ્ત લાગે છે। બધા મસાલાથી ભરપૂર અડદની દાળ ને ભાત ને રોટલી, તમે ભાત સાથે ખાવ તોય બહુ મસ્ત લાગે છે। તમે આવી જાડી દાળ રાખો તોય સરસ લાગે, પણ અમે ભાત ને એવું સાથે ખાઈએ એટલે થોડીક પાતળી બનાવી છે દાળ, આવી મીડિયમ। ટામેટાને એવું નાખી દીધું છે, હવે ચડવા દઈશું। ટામેટાને એવું ચડી ગયું છે, હવે કોથમીર નાખી દઈશું। તો આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમને અમારો આ વિડીયો અડદની દાળનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। તો ખાવા માટે કાઢી દઈશું હવે। તો તૈયાર છે અડદની દાળ, ભાત ને રોટલી। તો કમેન્ટ અડદની દાળ કેવી બની કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। તમને ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી બધાને।